સરકારની કાર્યવાહીથી રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મીઓ કામે લાગ્યા છે। ગાંધીનગરમાં ચાલતા આંદોલનમાં રાજકોટ જિલ્લાના 580 કર્મચારીઓ, 211 કોન્ટ્રાક્ટ બેઝ સહિત 269 કર્મચારીઓ ફરજ પર હાજર થયા છે। જિલ્લા પંચાયત દ્વારા છૂટા કરવાની નોટિસ મળતા આખરે તેઓ હાજર થયા છે। હાલ પણ રાજકોટ જિલ્લાના 311 કર્મચારીઓ હાજર નથી થયા। 311 કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। તો સરકારની કાર્યવાહીથી હવે આખરે રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારીઓ કામે લાગ્યા છે। ગાંધીનગરમાં છેલ્લા 2-3 દિવસથી તેઓનું આંદોલન ચાલી રહ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાના કર્મચારીઓ કામે લાગ્યા છે। તેમને નોટિસ મળી હતી, છૂટા કરી દેવાની નોટિસ મળતા તેઓ કામે લાગ્યા છે। જિલ્લાના 580 કર્મચારીઓમાં 211 કોન્ટ્રાક્ટ બેઝ સહિત 269 કર્મચારીઓ ફરજ પર હાજર થયા છે, જ્યારે 311 કર્મચારીઓ હજુ હાજર નથી થયા। વધુ વિગત સાથે સંવાદદાતા રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, ગાંધીનગરમાં આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ તેમની વચ્ચે હવે રાજકોટ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ તેમને સરકાર તરફથી જે છૂટા કરી દેવાની નોટિસ મળી છે તેને લઈને તેઓ હાજર થયા છે। 311 જેટલા કર્મચારીઓ હજુ હાજર નથી થયા। ચોક્કસપણે દીપિકા, જે રીતના ગાંધીનગરની અંદર આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાની માંગને લઈને જે હડતાલ કરવામાં આવી રહી છે, તેના કારણે ગ્રામ્ય સ્થળે જે આરોગ્યની સેવા છે તે ખોરવાતી હોય છે, ને તેના જ કારણે સરકાર દ્વારા એક્શન મોડમાં છે તે આવી હતી। તમામ આરોગ્ય કર્મચારીઓને છે તે પોતાની ફરજ ઉપર જવા માટેની નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી, ને સાથે સ્થાનિક લેવલ એટલે કે જે તે સ્થળમાં જિલ્લા કક્ષાએ નોકરી ફરજ બજાવતા હોય છે તે કક્ષાએથી પણ નોટિસો છે તે ઇસ્યુ થઈ હતી, ને ત્યાં સુધીની નોટિસ ઇસ્યુ થઈ હતી જો 24 કલાકની અંદર આપ હાજર નથી થતા તો તેમાંથી તમને નોકરી ઉપરથી છૂટા કરી દેવામાં આવશે। રાજકોટ જિલ્લાની જો વાત કરીએ તો રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક જે આરોગ્ય વિભાગ છે તેમાં 211 કર્મચારી કે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એટલે કે કરાર આધારિત કર્મચારીઓ છે તે પોતાની ફરજ ઉપર પરત ફર્યા છે, તો સાથે 58 જે કાયમી છે કે અન્ય અલગ અલગ વિભાગમાં નોકરી કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે તે પરત નોકરી ઉપર ફર્યા છે। એટલે ટોટલ 269 જેટલા કર્મચારીઓ પોતાની ફરજ ઉપર પરત આવ્યા છે, ને જે સ્થળ ઉપર તેમની નોકરી હતી ત્યાં ઉપર આરોગ્યની સેવા છે તે શરૂ કરી દેવામાં આવી છે। સાથે જે રીતના 311 કર્મચારીઓ છે કે જે હજી પોતાની ફરજ ઉપર પરત નથી આવ્યા, તો તેમની પાસે ખુલાસો પૂછવામાં આવ્યો છે। જો આગામી સમયમાં તેમના ખુલાસાના જવાબ યોગ્ય નહીં આવે તો તેની સામે ખાતાકીય તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે। એટલે બંને તરફથી હવે આરોગ્ય કર્મચારીઓ છે તેમને ભીસમાં લઈ રહ્યા છે, કારણ કે આરોગ્ય સેવા છે તે મહત્વની સેવા ગણવામાં આવે છે, ને ગ્રામ્ય સ્થળે લોકો હેરાન ન થાય તેટલા માટે સરકાર દ્વારા ગ્રામ્ય લેવલે જે આરોગ્ય કેન્દ્ર હોય છે ત્યાં શરૂ કરવામાં આવે છે, ને ત્યાંથી જો આરોગ્ય કર્મચારીઓ ત્યાં નહીં હોય તો પછી ગ્રામ્યની આરોગ્ય સેવા છે તે ખોરવાતી હોય છે, ને તેના માટે સરકાર દ્વારા આકરું પગલું છે તે લઈ રહ્યા છે। જી આભાર રહીમ, વિગત સાથે જોડાયા તે બદલ।